નમસ્કાર મિત્રો, ટીચિંગ ગજે યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તમને ખબર છે મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસ માટે ઘણા બધા આપણે વિડીયો બનાવ્યા છે। એનું આખું એક પ્લેલિસ્ટ પણ બનાવેલું છે, જે ચેનલ પર જઈને તમે એ બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો। આજનો વિડીયો જે છે મિત્રો, જે ટાટ એસ અને એચએસ મેન્સ માટે મિત્રો આપણે સૌથી પહેલાં નિબંધ લેખન ભણીશું મિત્રો। ત્યારબાદ આપણે મિત્રો સંક્ષિપ્તીકરણ કઈ રીતે કરવું, આ બંને ટોપિક જે છે મિત્રો આપણે આજના એક વિડીયોના અંદર સારી રીતે સમજીશું મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 10-10-20 ગુણના અંદર મિત્રો આ બંને ટોપિક પૂછવાના છે, બરોબર। એટલે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। અગાઉ આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો, જે ચેનલ પર જઈને પણ તમે જોઈ શકો છો। તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ અને એચએસ મેન્સ માટે આપણે સૌથી પહેલાં મિત્રો નિબંધ લેખન, બરોબર, જેનું નામ છે મિત્રો સ્વચ્છ ભારત મિશન, બરોબર। આ નિબંધ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે, તો આ નિબંધને આપણે સારી રીતે સમજીશું મિત્રો, કઈ રીતે લખાય એ બધી બાબતો આપણે સમજીશું। એના પહેલાં મિત્રો નિબંધ લખતી પહેલાં મિત્રો તમારે કઈ બાબત ધ્યાન અંદર રાખવાની છે એ બાબત તમે સારી રીતે સમજી લો। સૌથી પહેલાં તો તમને ખબર છે મિત્રો કે વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવાનો છે, બિલકુલ તમારે ભૂલ જોડણીની પણ ન થવી જોઈએ, છેકછાક પણ થવું ન જોઈએ, અને જે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવાનો છે એના વચ્ચે જગ્યા હોવી જોઈએ, અને ગુજરાતી હંમેશા ઉપરની લીટીને અડાડીને લખવાનું, બરોબર। તો આ બધી બાબતો જે છે મિત્રો બેઝિક બાબતો છે, બરોબર। આના અંદર જો તમારે ભૂલ થતી હોય મિત્રો તો દિવસનું 3 થી 4 કલાક લખવાનું રાખજો, કે જેથી કરીને આ બધી ભૂલો તમારી સુધરી જાય, બરોબર। અને બીજી મહત્વની બાબત એ છે કે નિબંધ જે છે મિત્રો 3 ફ્લોના અંદર લખાય છે। સૌથી પહેલાં નિબંધ શરૂ કરો એટલે એની પ્રસ્તાવના આવે છે, ત્યારબાદ મધ્ય ભાગ લખવાનો, અને પછી લાસ્ટના અંદર ઉપસાર, જ્યારે નિબંધ પૂરો થાય છે ત્યારે આપણે એટલે 3 ફ્લોના અંદર નિબંધ લખાય છે, બરોબર। તો આ બાબતો તમારે ધ્યાનના અંદર રાખવાની છે। તો ચાલો મિત્રો, વિડીયો જોતા પહેલાં જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। આજનો વિડીયો તમારા માટે ઘણો ઇમ્પોર્ટન્ટ રહેવાનું। તો સૌથી પહેલો મિત્રો આપણે નિબંધ લેખન જે ભણવાના છે મિત્રો, બરોબર, જેનું નામ છે સ્વચ્છ ભારત મિશન, બરોબર। અને આ જે નિબંધ છે ને તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે। તો નિબંધ લખતા પહેલાં મિત્રો સૌપ્રથમ તો આપણે પ્રસ્તાવના લખવાની હોય છે, બરોબર। એવો કોઈ ટોપિક નથી આપવાનો, પ્રસ્તાવના, મધ્ય ભાગ, ઉપસાર, બરોબર, પણ તમને ખબર હોવી જોઈએ કે પ્રસ્તાવના આટલા ભાગના અંદર પૂરી કરી દેવાની છે, બરોબર। તો જો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનાના અંદર આ બધું લખી શકીએ છીએ મિત્રો। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્વચ્છ ભારતનું સ્વપ્ન જોયું હતું, જ્યાં શૌચ, સફાઈ, સ્વચ્છતા મુખ્ય પાસાઓ હોય છે। સ્વચ્છતા આધારિત સ્વતંત્રતાની પરિકલ્પના ગાંધીજીએ કરી હતી। બાપુના આ લાંબા સમયના સ્વપ્નને પૂર્ણ કરવા 2 ઓક્ટોબર 2014થી આખા દેશમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી। શ્રી નરેન્દ્ર મોદી સાહેબે તે સમયે ટિપ્પણી કરી હતી કે એક સ્વચ્છ ભારત અભિયાન જ મહાત્મા ગાંધીજીને 2019માં તેમની 150મી જન્મજયંતિએ આખા રાષ્ટ્રને આપેલી શ્રેષ્ઠ અંજલિ હશે। તો જો મિત્રો, આ શરૂઆતના અંદર મિત્રો કઈ રીતે શરૂઆત કરવામાં આવી હતી આ બધું પ્રસ્તાવના અંદર તમે લખી શકો છો, બરોબર। હવે આગળનો મિત્રો ટોપિક તમે આવી રીતે બધું લખી શકો છો, બરોબર। જો વાંચો બરોબર શાંતિથી। આ સ્વચ્છ ભારત અભિયાનનો ઉદ્દેશ દેશમાં જાહેરમાં મળત્યાગના દૂષણને ડામીને દરેક ઘરમાં એક શૌચાલય ઉપલબ્ધ કરાવવાનો છે। આ યોજનાને લોન્ચ કરાઈ તે જ દિવસે જ સ્વચ્છતા ઝુંબેશને અભૂતપૂર્વ પ્રતિસાદ આખા દેશમાંથી મળ્યો। સ્થાનિકો, વિદ્યાર્થીઓ, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, સેલિબ્રિટીઓ હાથમાં ઝંડો લઈને નીકળ્યા હતા। તો જો મિત્રો શરૂઆત કઈ રીતે કરી હતી મિત્રો આ મિશનની, બરોબર, એ બધી બાબત તમે અહીંયા આવી રીતે લખી શકો છો નિબંધમાં। ત્યારબાદ નીચે જુઓ મિત્રો, વિચારના એક બીજ દ્વારા લાખો ભારતીયો આ યોજનાની મહત્વતા અને સફાઈની અગત્યતાને દર્શાવવામાં આવી છે। ટૂંકમાં સ્વચ્છ ભારત અભિયાન ઘર ઘરમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો। હવે આગળ જો મિત્રો તમે આ બધું લખી શકો છો અંગ્રેજીના અંદર કોટેશન, બરોબર। ક્લેનલાઇનેસ ઇઝ ઇન્ડેક્સ નેક્સ્ટ ટુ ગોલ્ડ લાઇનેસ, બરોબર। તો આવા અંગ્રેજીના અંદર મિત્રો તમે કોટેશન લખી શકો છો, બરોબર, જે સ્વચ્છ ભારતને યોગ્ય લખતા હોય એ, બરોબર। હવે આગળ આપણે સમજીએ મિત્રો, એક ડગલું આગળ વધી સરકારે 2016માં દેશના સૌથી સ્વચ્છ શહેરનું રેન્કિંગ શરૂ કર્યું હતું। મૈસૂરને પ્રથમ તથા ચંદીગઢને બીજો નંબર આપ્યો। આ જોઈ અન્ય શહેરો પણ સ્વચ્છતા તરફ આગળ વધ્યા। તો જો મિત્રો શરૂઆત કઈ રીતે કરી હતી, બરોબર, કયા શહેરને પહેલું ક્લીન સિટી તરીકે જાહેર કર્યું હતું, આ બધી માહિતી જે છે મિત્રો તમે આવી રીતે મધ્ય ભાગના અંદર લખી શકો છો, બરોબર। સ્વચ્છતા અને સફાઈ એ ભારતના પ્રવાસને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી ભારતને વિશ્વના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાં એક છે, બરોબર, યાદ રાખજો। તદ ઉપરાંત આપણો દેશ આતિથ્ય સત્કાર માટે વિશ્વભરમાં જાણીતો છે। આ તમામ પરિબળો આપણે ત્યાં આવતા પર્યટકોના માનસ પર વ્યાપક અસર પાડે છે। વધુ પ્રવાસનથી આપણું અર્થતંત્ર પણ વેગવંત
બનતું બને છે, પ્રવાસમાં આપણી જીડીપીમાં મહત્ત્વનું યોગદાન આપે છે, બરાબર યાદ રાખજો પ્રવાસન જે છે ને એ આપણી જીડીપીના અંદર મહત્ત્વનું યોગદાન આપે છે. તો જો મિત્રો નિબંધ તમે આ રીતે લખી શકો છો. વિડીયો તમને ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી શકો છો, બરાબર, અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આગળ આપણે લખીએ કે ભારત એ આપણી માતૃભૂમિ છે અને આ દેશની પ્રજા તરીકે આપણે પણ આપણી સામાજિક જવાબદારીઓ સમજવી જોઈએ. કોઈ પણ યોજના કે કાર્યક્રમ લોકોની સક્રિય ભાગીદારી વિના સફળ ન થઈ શકે. સ્વચ્છ ભારત એ કોઈ વર્ગ કે ગલી પૂરતું અભિયાન રહ્યું નથી અને તેના ઘણા પરિણામો છે. લોકોએ પણ તેમની આસપાસના વિસ્તારોને તેમના ઘરની જેમ સ્વચ્છ રાખવો પડશે. તો જો મિત્રો આ બાબતો તમે લખી શકો. હવે આગળ આપણે સમજીએ કે સ્વચ્છતા એ પ્રકૃતિનો મૌલિક ગુણ છે. પ્રકૃતિ પોતાની રીતે જ ગંદકી નષ્ટ કરે છે, બરાબર. જો પ્રકૃતિ પોતાની રીતે જ ગંદકી નષ્ટ કરે છે. સમુદ્ર કોઈ પણ વસ્તુને અંદર રહેવા દેતો નથી, તેને દરિયા કિનારે ફેંકી દે છે. એક બિલાડી પણ બેસવાના સ્થાનને સાફ કરીને બેસે છે. સૃષ્ટિના બધા જ જીવોમાં મનુષ્યને શ્રેષ્ઠ જીવ માનવામાં આવે છે, તેથી મનુષ્યમાં સ્વચ્છતાની ભાવના ઓછી હોવી જોઈએ. સફાઈ એક મૌલિક કલા છે. સાચું એ છે કે મનુષ્યની સ્વાભાવિક સૌંદર્યતા વૃત્તિને કારણે જ એમાં સફાઈ વૃત્તિ જન્મે છે અને કલાની ઉત્પત્તિ પણ મનુષ્યની સૌંદર્ય વાસનાનું જ પરિણામ છે. સૌંદર્ય પ્રિય હોવાને કારણે મનુષ્ય ગંદકીથી નફરત કરે છે અને એ જ્યાં રહે છે ત્યાં એક જગ્યાએ સાફ રાખવાની સતત કોશિશ કરતો રહે છે. સ્વચ્છતા જીવન અને સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે. દુનિયાના દરેક ધર્મમાં સફાઈ સ્વચ્છતા માટે આગ્રહ રાખવામાં આવે છે. તો આ બધી બાબતો તમે લખી શકો. તો જો મિત્રો ગુજરાતીના અંદર સરસ મજાનું કોટેશન આપ્યું છે, તમે લખી શકો છો, બરોબર. સ્વચ્છતા અપનાવો, બીમારી ભગાવો, બરોબર. હવે આગળ લાસ્ટના અંદર આપણે જોઈ લઈએ કે મોદી સાહેબે કહ્યું છે કે ક્વિટ ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા સૂત્રને અપનાવતા આપણે પણ ગાંધીજીના સ્વપ્નને સાકાર કરવું જોઈએ. એના લાસ્ટના અંદર મિત્રો તમે કોટેશન આપી શકો છો, બરોબર. ભારત કો સ્વચ્છ કરને સે પહેલે હમે ખુદ કો સ્વચ્છ કરના પડેગા. તો જો મિત્રો આખો જે આ નિબંધ છે ને એ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, જો આ સ્ક્રીન ઉપર તમને જોવાય છે જ્યાં તમને 100 રૂપિયાના અંદર પીડીએફ મળવાની. આ પોસ્ટના અંદર મિત્રો માહિતી આપેલી છે કે ટાટ એસ અને એચએસ મેથ્સ માટે સ્પેશિયલ આ પીડીએફ છે અને ઓફરના અંદર માત્ર 100 રૂપિયાના અંદર ઓફર છે, બરોબર. ક્યાં સુધી મિત્રો તમે આ ઓફરનો લાભ લઈ શકો છો એ પણ ડેટ આના અંદર આપેલી છે, બરોબર. તારીખ 27/5/2026 તારીખથી મિત્રો આપણે આ પીડીએફ વેચવાની શરૂઆત કરી છે, બરોબર. જે તમે 10/6/2026 સુધીના અંદર મિત્રો તમે 100 રૂપિયાના અંદર આખી ગુજરાતી વર્ણનાત્મકની આ પીડીએફ ખરીદી શકો છો, બરોબર. 10 તારીખ પછી મિત્રો આની પ્રાઇસ મિત્રો 200 રૂપિયા થઈ જશે, બરોબર. એટલે વહેલા શરતે મિત્રો આ 10 તારીખ પહેલાં બરોબર. હવે 2 દિવસ બાકી છે એટલે તમે પીડીએફ ખરીદી લેજો. 10 તારીખ પછી 200 રૂપિયા આની પ્રાઇસ થઈ જવાની છે. હવે બાજુમાં અંદર જો મિત્રો નોંધ આપી છે કે પત્ર લેખન અને ચર્ચાપત્રનું સરનામું જમણી બાજુનું ડાબી બાજુ થઈ ગયું છે, એટલે પીડીએફ બનાવતી વખતે વિડીયો જોઈ લેવું, બરોબર. તો જુઓ આના અંદર એક ભૂલ થઈ છે મિત્રો, બરોબર. પીડીએફના અંદર નોર્મલ છે, કોઈ મોટી ભૂલ નથી. જે આપણે તમને ખબર છે ગૂગલ ડોકના અંદર હું આ બધું ટાઈપિંગ કરું છું, બરોબર. તો એના અંદર મિત્રો જે ચર્ચાપત્ર અથવા જે પત્ર લેખન હોય છે ને એના અંદર મિત્રો સરનામું જે જમણી બાજુ લખવાનું હોય છે ને એ જમણી બાજુનું સરનામું ડાબી બાજુ આવી ગયું છે. બસ આટલી પ્રોબ્લેમ થઈ છે. 2-3 લીટી હોય છે એ જમણી બાજુની ડાબી બાજુ આવી ગઈ છે, બરોબર. અને બાકી બધું લખાણ ઓકે છે મિત્રો, બરોબર. કારણ કે પેજ સેટઅપ થવાના અંદર આવી પ્રોબ્લેમ થાય છે. બાકી લખાણ સારું છે, બીજું બધું જ ઓકે છે, બરોબર. તમે વાંચી શકશો, લખી શકશો, એની ઝેરોક્સ પણ કઢાવી શકશો મિત્રો, બરોબર. બાકી જે જમણી બાજુનું સરનામું છે એ ડાબી બાજુ આવી ગયું છે, બરોબર. બસ આટલી જ નાની ભૂલ છે. બાકી પીડીએફ તમે ખરીદી લેજો, તમને 100% કામ આવવાની છે, બરોબર. હવે જો મિત્રો આ ગુજરાતી વર્ણનાત્મક પેપર 1ના અંદર તમને 100 રૂપિયાની પીડીએફ જે 2 દિવસ બાકી છે એના અંદર તમને કઈ બાબતો મળવાની છે, બરોબર. તો ઘણા બધા નિબંધો મળશે, ચર્ચાપત્ર પણ તમને ઘણા બધા મળશે, પત્ર લેખન પણ તમને ઘણા બધા મળશે, સંક્ષેપીકરણ પણ તમને ઘણા બધા મળશે, બરોબર. અને ગુજરાતી વ્યાકરણ જે ધોરણ 9 થી 12 બરોબર જીસીઆરટી આધારિત તમને આ બધું વ્યાકરણ તમને મળવાનું છે મિત્રો, બરોબર. તો આ બધા ટોપિકોની તમને પીડીએફ મળશે મિત્રો. એટલે જલ્દીથી આ પીડીએફ તમે ખરીદી લેજો. બાજુમાં જો QR આપ્યું છે એના પર 100 રૂપિયા પેમેન્ટ કરવાનું, એનો સ્ક્રીનશોટ પાડવાનો અને વોટ્સઅપ ઉપર મોકલવાનો. વોટ્સઅપ નંબર 7201889455, બરોબર. વોટ્સઅપ ઉપર તમે મેસેજ કરીને એ સ્ક્રીનશોટ મૂકશો એટલે તરત જ તમને મિત્રો આ પીડીએફ મળી જશે. 2 દિવસ બાકી છે મિત્રો, તરત આ પીડીએફ લઈ લેજો, બરોબર. માનો 100 રૂપિયાના અંદર તમને આખું ગુજરાતીનું પેપર મિત્રો, બરોબર. આખું ગુજરાતી જે 100 ગુણનું વર્ણનાત્મક જે પેપર આવશે ને તમને 100 રૂપિયાના અંદર મળી જશે. એટલે વહેલા સરતા મિત્રો લઈ લેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. 10 તારીખ પછી આની પ્રાઇસ મિત્રો 200 રૂપિયા થઈ જવાની. બસ આ બાબત તમે ધ્યાનના અંદર રાખજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો.
તો મિત્રો આપણે સરસ મજાનો જે નિબંધ છે મિત્રો સ્વચ્છ ભારત મિશન બરોબર, એ નિબંધ આપણે સારી રીતે સમજ્યા છીએ મિત્રો ઉપર બરોબર, જે તમારી પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે મિત્રો નિબંધ. અને નિબંધ લખવાના અંદર મિત્રો 4 પેજ તમારે ભરવા પડશે બરોબર, આગળ પાછળ. એક પેજના અંદર આગળ પાછળ એવા 2 પેજ એટલે 4 પેજ થઈ ગયા આગળ પાછળ બરોબર. 2 પેજ ભરશો એટલે તમને સારા એવા માર્ક્સ મળી જશે. તો આટલી બાબત ધ્યાનના અંદર રાખશો. તો ચાલો મિત્રો આપણે સંક્ષેપીકરણ કઈ રીતે કરવું, જે તમારી પરીક્ષાના અંદર 20 ગુણના અંદર પૂછાશે મિત્રો બરોબર. તો સંક્ષેપીકરણ કરતાં પહેલાં મિત્રો આ બધા મુદ્દાઓ તમારે ધ્યાનના અંદર રાખવાના છે. સૌથી પહેલાં તો જુઓ મિત્રો, સંક્ષેપીકરણ એટલે ભાષાનો કરકસર ભર્યો ઉપયોગ. જરૂરી હોય તો નિપાત કે સંયોજન પણ ન વાપરવા, તે કરકસર કહેવાય છે. તો જુઓ મિત્રો, સંક્ષેપીકરણ કોને કહેવાય એ માહિતી આપી બરોબર. હવે આપણે શરૂઆત કરીએ મિત્રો મુદ્દાઓ બરોબર. સંક્ષેપીકરણ કરતાં પહેલાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. તો આપેલો જે ફકરો હોય મિત્રો સંક્ષેપીકરણ કરવા માટે એને 2 થી 3 વાર વાંચી લેવાનો. વાંચ્યા બાદ મિત્રો આપણે ફકરાનો જે કેન્દ્રીય વિચાર હોય ને એ આપણે સમજવાનો બરોબર, કે ફકરાના અંદર કઈ બાબત આપણે સમજાવવા માગીએ છીએ બરોબર, એ આપણે સમજવાનું રહેશે. ત્યારબાદ મિત્રો રફ પેજના અંદર એનું સંક્ષેપીકરણ કરવાનું. ડાયરેક્ટ તમે જવાબના અંદર સંક્ષેપીકરણ ના કરતા મિત્રો, તમારી જે પુરવણી હોય ને એના પાછળ મિત્રો રફ પેજના અંદર સંક્ષેપીકરણ કરી દેવાનું મિત્રો, કે જેથી કરીને તમને સ્ટેપ બાય સ્ટેપ લાઇનસર તમને લખતા ફાવે બરોબર, કોઈ પણ વિચાર મિસ ન થાય. એટલા માટે કાચું કામ તમારે કરવાનું ફરજિયાત બરોબર. ફરીથી ફકરાને વાંચો અને ખૂટતી વિગતો તમારે રફ પેજના અંદર એડ કરવાની, કે જેથી કરીને વચમાં કોઈ ભૂલાઈ ગયું હોય તો તમે સારી રીતે લખી શકો. અને રફ પેજના અંદર લખાણ સળંગ અને ક્રમિક હોવું જોઈએ મિત્રો, એ ધ્યાનમાં રાખવાનું. ત્યારબાદ જ પાકાના અંદર તમારે લખવાનું બરોબર. ત્યારબાદ નીચે માહિતી આપી છે મિત્રો, 1/3 ભાગમાં સંક્ષેપીકરણ કરવાનો અર્થ એ બિલકુલ નથી કે કોપી પેસ્ટ કરીને 1/3 કરી નાખીએ બરોબર. કે જો ધોરણ 10ના અંદર જે સંક્ષેપીકરણ પૂછાતું હતું ને મિત્રો, ઉપરની એક લીટી લીધી, વચમાંથી એક લીટી લીધી, પાછળથી એક લીટી લીધી, એવી રીતે સંક્ષેપીકરણ બિલકુલ કરવાનું નથી મિત્રો. જે ફકરો આપ્યો છે એને 2 થી 3 વાર વાંચવાનો, એનો જે વિચાર શું છે મિત્રો, કહેવા શું માગે છે બરોબર, એ ફકરાને સારી રીતે સમજવાનો. તમારા શબ્દોના અંદર 1/3 બરોબર એ રીતે તમારે લખવાનો રહેશે તમારા વિચારોના અંદર. તો તમને સારા એવા માર્ક્સ મળશે બરોબર. બેઠી લીટીઓ ઉઠાવીને મેકી દેવાની નથી, આ યાદ રાખજો મિત્રો, કે જેથી કરીને તમને 20 માર્ક્સ સારા એવા મળી રહે બરોબર. અને લખાણનું તો મિત્રો જો ઉપરની લીટીને અડાડી લખશો તો ઘણું સારું રહેશે. સુવાચ અક્ષર હોવા જોઈએ, છેક બિલકુલ ન કરવાનું બરોબર. જોડણીની ભૂલો પણ ન કરવી, વિરામ ચિહ્નોનો પણ ઉપયોગ તમારે કરવાનો રહેશે. આ બધી બાબતો બેઝિક છે. હવે નીચે આપ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો બરોબર, કે કેન્દ્રીય વિચારોને ઓળખીને અગત્યના મુદ્દાઓ લખવા બરોબર, જે મેં તમને સમજાવ્યું. હવે જો મિત્રો, સંક્ષેપ કરતી પહેલાં મિત્રો ઉદાહરણો, વાર્તાલાપ અને પ્રસંગો લખવાના નથી મિત્રો. તમે જે શબ્દો સમજ્યા છો ને, તમે જે ભાષાના અંદર તમારા જે વિચારોના અંદર સમજ્યા છો ને, એ બધું તમારે લખવાનું રહેશે. અને લાસ્ટના અંદર ખૂબ મહત્ત્વની બાબત છે મિત્રો, જેના તમને અલગથી માર્ક્સ મળે છે બરોબર. શીર્ષક અવશ્ય આપવાનું બરોબર. સંક્ષેપીકરણના અંદર શીર્ષક અવશ્ય આપવાનું રહેશે મિત્રો બરોબર, જે તમે ઉપર પણ લખી શકો છો શીર્ષક, અથવા નીચે પણ લખી શકો છો બરોબર, કોઈ વાંધો આવવાનો નથી. તો સંક્ષેપીકરણ કરતાં પહેલાં મિત્રો આટલી બધી બાબતો તમને ધ્યાનના અંદર હોવી જોઈએ. તો ચાલો મિત્રો, આપણે સંક્ષેપીકરણ કરતાં પહેલાં જો આવી રીતે તમને પ્રશ્ન આપવામાં આવે છે કે આપેલા ગદ્યનું 1/3 અંદર સંક્ષેપીકરણ કરો, તો આવી રીતે મિત્રો તમને ફકરો આપ્યો એ ફકરાને તમારે 2 થી 3 વાર વાંચવાનો અને રફ પેજના અંદર તમે જે સમજો છો એ લખવાનું રહેશે. તો સૌથી પહેલાં મિત્રો આપણો ફકરો જે આપ્યો છે એને સારી રીતે સમજીએ. શિસ્તના 2 પ્રકાર છે બરોબર, સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત. સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ, એ ન્યાય મુજબ વિદ્યાર્થીઓ પણ ફરજિયાત શિસ્ત લાદવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, આ બધી બાબતો અંદર આપેલી છે, પરંતુ આજના જમાનામાં આવી શિસ્ત કારગત નીવડી શકે તેમ નથી. સ્વયં શિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકોનો સાચો વિકાસ થઈ શકે. ફરજિયાત પાળવવામાં આવતી શિસ્તમાં ભય હોય છે બરાબર. જુઓ, ફરજિયાત પાળવવામાં આવતી શિસ્તના અંદર ભય હોય છે. સ્વયં શિસ્તમાં ભયને કોઈ સ્થાન હોતું નથી. વ્યક્તિઓ જાતે જ સમજી વિચારીને શિસ્તનું પાલન કરે છે. આપણામાં સ્વયં શિસ્તની ભાવના કેળવાયેલી હશે તો અમેરિકા અને ઇંગ્લેન્ડની જેમ આપણા દેશની પણ પ્રગતિ થઈ શકશે. શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની અનિયમિતતા, ઘોઘાટ, માલ મિલકતનું નુકસાન, હડતાલ, મારામારી વગેરે ગેરશિસ્તના પરિણામો છે. શિસ્તને સહવ્યવહાર સાથે ગાઢ સંબંધ છે. જ્યાં વિનય, વિવેક અને
જવાબદારીની ભાવના હોય છે ત્યાં શિસ્ત જળવાય છે અને વાતાવરણમાં સુખદ બને છે, બરાબર, વાતાવરણ સુખદ બને છે. તો જો મિત્રો આખો ફકરો આપણે સારી રીતે જે વાંચ્યો એના અંદર તમને ખબર પડી ગઈ કે આના અંદર શિસ્તનું મહત્ત્વ એવું કંઈક બાબત કહેવા માગે છે, બરાબર, અને શિસ્તથી આપણા જીવનના અંદર કેવા કેવા ફેરફાર થાય છે, બરાબર, અને જો શિસ્ત રાખવાથી મિત્રો કેવી રીતે પરિસ્થિતિ બને છે, દેશ માટે કઈ રીતે ફાયદાકારક છે, આ બધી બાબતો આના અંદર આપેલી છે. તો સૌથી પહેલાં તો જો મિત્રો આપણે શીર્ષક આપી દઈએ છીએ કે જીવનમાં શિસ્તનું મહત્ત્વ, બરાબર, જે શીર્ષક આપી છે એના અલગથી તમને 2 થી 3 માર્ક્સ મળવાના. હવે મિત્રો આપણે જે આ ફકરો વાંચ્યો, બરાબર, એના અંદર આપણે જે વિચાર સમજ્યા છે ને એને આપણે સંક્ષેપ કરીને લખવાના છે 1/3 ના અંદર. તો જો મિત્રો મેં અહીંયા લખ્યું છે, સાચા વિકાસનું કારણ સ્વૈચ્છિક શિસ્ત. સાચા વિકાસનું કારણ સ્વૈચ્છિક શિસ્ત. શિસ્તના 2 પ્રકાર છે, સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત. સ્વયં શિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકોનો સાચો વિકાસ થઈ શકે છે. આપણામાં સ્વયં શિસ્તની ભાવના કેળવાયેલી હશે તો અમેરિકા અને ઇંગ્લેન્ડની જેમ આપણા દેશની પણ પ્રગતિ થઈ શકશે. શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. શિસ્તને સ્વવ્યવહાર સાથે ગાઢ સંબંધ છે. તો જો મિત્રો આવી રીતે 1/3 ના અંદર તમે આ સંક્ષેપીકરણ સારી રીતે લખી શકો છો. તો જો મિત્રો આજનો આ નિબંધ લેખન અને સંક્ષેપીકરણ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, તમને ખબર છે ટાટ એસ અને એચએસ મેન્સ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે, આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે, બરોબર, જેના અંદર આપણે પત્ર લેખન પણ ઘણા બધા બનાવ્યા છે, નિબંધ લેખન પણ ઘણા બધા બનાવ્યા છે, મિત્રો ચર્ચાપત્ર પણ ઘણા બનાવ્યા છે, સંક્ષેપીકરણ પણ બનાવ્યા છે અને ગુજરાતી વ્યાકરણના વિડીયો. તો આ બધા વિડીયો મિત્રો તમારે જોવા હોય, બરોબર, તો ચેનલ પર જઈને આખું પ્લેલિસ્ટ છે, બરોબર, ત્યાંથી પણ જોઈ શકો છો, અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લેલિસ્ટ આપી દે. આ જે બધા વિડીયો છે ને મિત્રો તમારું પેપર 1 ગુજરાતી વર્ણનાત્મક જે 100 ગુણનું આવશે ને એના અંદર તમને 100% કામ આવશે. વિડીયો સારી રીતે જોશો મિત્રો તો 80 થી 85 માર્ક્સ તમે સારી રીતે કવરઅપ કરી શકશો, બરોબર. તો એ બધા વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. બીજી મહત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલા છે, બરોબર. બંનેને મિત્રો સૌપ્રથમ ફોલો કરી દો અને બંને પેજ ઉપર મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી મિત્રો આ બંને પેજ ઉપર આપવામાં આવે છે, એટલે બંને પેજને ફોલો કરી દેજો. અને ટેલિગ્રામના ઉપર મિત્રો આપણે જે ટાટ મેન્સ માટે જેટલા પણ વિડીયો બનાવે છે એ બધા વિડીયોની લિંક આપણે મેકતા રહીએ છીએ કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. એટલા માટે આપણે ટેલિગ્રામને જોઈન કરી દેજો, બરોબર, અને બંને પેજને પણ ફોલો કરી દેજો. અને હા, આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.